હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીની સેન્ડવીચ. તો ચલો શરૂ કરીએ. લીલી ચટણી બનાવવા માટે એટલે ધાણા લીધા છે. તો ધાણા આપણે પહેલા નાખીને દાંડલી વાળા થોડાક નાખવાના છે. થોડાક આપણે ફુદીનાના પાન નાખવાના છે. થોડાક સિંગદાણા નાખવાના છે. પ્રમાણે મીઠું, અડધા લીંબુનો રસ, થોડીક ખાંડ, 2 લીલા મરચાં નાખવાના છે. આ રીતે મોટા મોટા પીસ કરી દેવાના. આ રીતે થોડુંક પાણી નાખીને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણે આ ચટણીને જોઈ લઈએ. જો ચટણી બનીને આપણી રેડી થઈ ગઈ છે. આ રીતે થીક બનાવવાની છે. આ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. તો આપણે મસાલો બનાવવા માટે બટેકો અડધું લીધું છે બાફેલું. એની અંદર આપણે છાલ ઉતારીને આને આપણે ચૂંદો કરી નાખવાનો છે. આ રીતે આપણે છાલ ઉતારી નાખીએ છીએ. પેલા ગરમ છે હજી તો બહુ. તો હવે આ બાફેલા બટાણા આપણે ચૂંદો કરી નાખવાનો છે. આ રીતે બધો ચૂંદો એક સરખો કરી નાખવાનો છે, એકદમ મેચ થઈ જાય ને એ રીતે. અને આગળ તે આપણે વધેલી રોટલીના પકોડા બનાવ્યા હતા, એમાં પણ 50,000 જેટલા વ્યૂ આવી ગયા છે. તો મને પણ એટલો વિશ્વાસ છે તમને આ વિડીયો પણ જરૂર ગમશે અને જરૂર તમે સપોર્ટ કરશો મને. અને આ વિડીયો તમે મને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો છે. તમે આ સેન્ડવિચ ખાશો ને તો વારે વારે બનાવશો, કારણ કે તમારા છોકરા કોઈ રોટલી ના ખાતા હોય તો તમે આ રીતે સેન્ડવિચ બનાવવાની. તો તમારા છોકરા વારે વારે બનાવવાનું કહેવાના છે. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને હવે આપણે આનો મસાલો તૈયાર કરવાનો છે. આપણે અંદર મસાલો કરીએ તો આદા લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક ખાંડ, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું પાવડર, લીંબુનો રસ, લીલા ધાણા. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય ને પછી આપણે આની અંદર આપણે વઘાર કરવાનો છે. વઘાર કરે ને તો સ્વાદમાં ખૂબ સરસ લાગે છે. આ મસાલાનો વઘાર કરવા તો વઘારી મૂકી દીધું છે આપણે. એમાં થોડુંક તેલ નાખવાનું, 1 ચમચી જેટલું. તેલ આપણું ગરમ થાય એટલે અંદર રાઈ નાખવાની છે. આપણે તેલ આપણું ગરમ થઈ ગયું તો 1/2 ચમચી રાઈ નાખવાની છે. રાઈ ફૂટે એટલે આપણે એની અંદર થોડીક હળદર નાખવાની છે. પહેલા ગેસ બંધ કરી દઉં છું અત્યારે હું. હળદર થોડીક નાખીને ચપટી હિંગ નાખી દેવાની છે. આ રીતે પછી એનો વઘાર આપણો રેડી દેવાનો છે. આ રીતે તો આ બધું વઘાર નાખ્યો તો આ બધું મિક્સ કરી લઈએ આપણે એને. તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એનું બધું રોટલીમાં પાથરવાનું છે. તો સેન્ડવિચમાં નાખવા માટે બધી સામગ્રી જોઈએ તે મેં પહેલેથી જ કાપેલી છે. આ ટામેટા, બીટ અને બાફેલું બટેકું અને કાકડી. તો અમારા સવારની 3 રોટલી વધેલી હતી તો આપણે આની સેન્ડવિચ બનાવવાની છે. તો હવે આપણે આને શરૂ કરીએ છીએ બધું પાથરવા માટે. તો હવે આપણે પહેલા ગ્રીન ચટણી બનાવી હતી, હવે ધીમે ધીમે બધી ફેલાઈ દેવાની છે. આ રીતે હળવે હળવે હાથે બધામાં જ ફેલાઈ દેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો એક સરખી બધામાં ફેલાવાની છે. અને બધી ચટણી એક સાથે બધી લગાવી દેવાની છે. આ રીતે અને આપણે જે બટેકાનું સ્ટફિંગ બધું બનાવ્યું હતું તે આપણે ધીમે ધીમે બધે લગાડી દેવાનું છે. આ રીતે બધામાં ધીમે ધીમે હળવે હાથે બધામાં જ લગાવી દેવાનું છે. તમે જોઈ શકો કેટલું સરસ પથરાય છે એક સરખું. તો હવે આ બધું સ્ટફિંગ પથરાઈ ગયું છે. તેની ઉપર રોટલી આપણે આ રીતે ઢાંકી દેવાની છે. બીજી રોટલી છે એની ઉપર આપણે ગ્રીન ચટણી પાછી લગાવી દેવાની છે. આ રીતે આછી લગાડવાની છે, બહુ વધારે પડતી નથી લગાડવાની આપણે એને. ગ્રીન ચટણી લગાડી તો હવે આપણે ટામેટો કેચઅપ લગાડી દેવાનો છે. બધું આ રીતે એક સરખો બધામાં બધું એક સરખો ફેલાઈ દેવાનો છે. આ રીતે કેવો એક સરખો બધો થઈ ગયો ને આ રીતે. તો ચટણી ઉપર હવે ટામેટો કેચઅપ લગાવી દીધો છે. આ રીતે બધું એક સરખો. તો હવે આપણે કાકડીના બધા પીસીસ એક ગોઠવી દેવાના છે. આ રીતે આપણે આ બધી સેન્ડવિચ છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું કહેવાય. બધા એક સરખા રીતે ગોઠવી દેવાના છે. તો આની ઉપર આપણે ટામેટા ગોઠવી દેવાના છે. આ રીતે બધા બ્રેડની સેન્ડવિચ બનાવે એની કરતાં તમે રોટલીની સેન્ડવિચ બનાવશો ને તો હેલ્ધી પણ કહેવાય, ખૂબ જ ટેસ્ટી લાગે છે. હા, તો આવી તમે જરૂર બનાવજો. હવે બધા આપણે બટેકા ગોઠવી દેવાના છે. બાફેલા બધા બટેકા હોય ને એને આપણે ચિપ્સ કરેલી છે. આ રીતે હવે આની ઉપર આપણે બીટ ગોઠવી દેવાનું છે. આ રીતે જોવામાં કેવું સરસ લાગે છે, પણ ખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે. આ તમે આ જરૂર ને જરૂર એકવાર બનાવજો.
તો હવે આની ઉપર સેન્ડવિચનો મસાલો બધો ભભરાઈ દેવાનો છે આ રીતે. થોડું મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ, એક્સ્ટ્રા બીજી રોટલી લઈને એમાં આપણે આ ટોમેટો કેચઅપ લગાડી દેવાનો છે. અને તો આ રોટલીને આપણે ઊંધી મૂકી દેવાની છે આ રીતે. તો આ તવી મૂકી દીધી છે, તો આપણે અંદર થોડું થોડું તેલ નાખી દેવાનું છે આ રીતે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે સેન્ડવિચને શેકવા મૂકી દેવાની છે આ રીતે. તો આપણે સેન્ડવિચ નાખી છે, તો થોડું થોડું તેલ નાખી દેવાનું છે ચારે બાજુથી, અને એકદમ ક્રિસ્પી થવા દેવાની છે. ધીમા તાપે ચડવા દેવાની છે, અને આ રીતે જોતું જવાનું છે. અને તો હવે આપણે નીચે ચડી ગઈએ છે, તો આપણે એને પલટાઈ દેવાની છે આ રીતે. કેટલી સરસ મસ્ત બની ગઈ છે જો. આ બની છે ને એકદમ ક્રિસ્પી. તો સેન્ડવિચ બનીને આપણે રેડી થઈ ગઈ છે, તો નીચે ઉતારી લેવાનું છે આ રીતે. તો હવે આપણે આ સેન્ડવિચના બધા કરે પીસીસ કરી લેવાના છે આ રીતે. તો તમને અમારો આ વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં કહેજો કે આ સેન્ડવિચ તમને કેવી લાગી એમ.